નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અંકગણિતની ચર્ચા કરીએ છીએ, જેમાં ટોપિક નંબર 7માં આપણે સરવાળા વિશે માહિતી મેળવી. આપણે 4 પ્રકારના સરવાળા વિશે અભ્યાસ કર્યો. એક આવશે સાદા સરવાળા, કે જેમાં ઉપરની સંખ્યા અને નીચેની સંખ્યાનો સાદા સરવાળા તરીકે ગણતરી થઈ શકશે, કે જેમાં આગળ વધી મૂકવાની જરૂર પડતી નથી. એના પછી જોઈએ વધીવાળા સરવાળા, એટલે એકમના અંક અને પછી દશકના અંક એનો જો સરવાળો કરીશું અને નીચે બે સંખ્યા મળે 10 અથવા તેનાથી કોઈ મોટી સંખ્યા મળશે તો એનો એકમનો અંક એ નીચે મૂકીશું, જ્યારે દશકનો અંક બાજુમાં વધી તરીકે ઉપર મૂકીશું. એના પછી જોઈએ પોઈન્ટવાળા સરવાળા. પોઈન્ટવાળા સરવાળામાં શું કરીશું? પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકી અને જવાબમાં પણ નીચે પોઈન્ટ મૂકીશું. એના પછી જોયું અપૂર્ણાંકના સરવાળા. અપૂર્ણાંકના સરવાળામાં 3 પ્રકારના સરવાળા જોયા. એક આવશે સમાન છેદવાળા સરવાળા, એક બાજુ ગુણવાથી છેદ સમાન થશે, અને બીજા આવશે બંને બાજુ અલગ અલગ છેદ હોય ત્યારે એના સરવાળા કઈ રીતના કરવા. એની આપણે શોર્ટકટ રીતે પણ અભ્યાસ કર્યો. જો એ વિડીયો ન જોયો હોય તો છેલ્લે આ વિડીયોમાં ઉપર આઈ બટનમાં એ વિડીયોની લિંક આપીશ, તો એ જોઈ લો. સરવાળા પછી આવશે ટોપિક નંબર 8 એટલે બાદબાકી. બાદબાકી પણ આપણે 4 પ્રકારે જોઈશું. પહેલાં આવશે સાદી બાદબાકી, એના પછી આવશે દસકાવાળી બાદબાકી. જેમ સરવાળામાં વધીવાળા સરવાળા આવતા એમ બાદબાકીમાં દસકાવાળી બાદબાકી આવશે. એના પછી આવશે પોઈન્ટવાળી બાદબાકી. પોઈન્ટ નીચે પોઈન્ટ મૂકીશું અને જેમ આપણે સરવાળા કરતા એ જ રીતના બાદબાકી કરવાની થશે. એના પછી આવશે અપૂર્ણાંકની બાદબાકી. ખાલી પ્લસની જગ્યાએ માઇનસનું ચિહ્ન, બાકી જે રીત હતી એમના એમ રીત આવશે, તો એને અપૂર્ણાંકની બાદબાકી કહીશું. ચલો, આની શરૂઆત કરીશું આપણે સાદી બાદબાકીથી. એટલે ઉપર એ કોઈ મોટી સંખ્યા હશે અને નીચે સંખ્યા નાની આપેલી હોય તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા આસાનીથી બાદ કરી શકાય. તો અહીંયા આગળ એક કેટલીક બાદબાકી આપેલી છે જે સાદી બાદબાકી છે, તો એની આપણે આજે ચર્ચા કરીએ. તો ચલો, અહીંયા આગળ જોઈએ દાખલા નંબર 1. 8 ઓછા 5. 8 હોય એમાંથી 5 કાઢી નાખીએ તો બાકી કેટલા વધશે? તો એ વધશે 3. તો આપણો બાદબાકીનો જવાબ આવશે 3. 8 ઓછા 5 બરાબર કેટલા? 3. એ રીતના બીજું, અહીંયા આગળ એકમ અને દશક બે અંકની બાદબાકી આપેલી છે. તો પહેલાં શું કરવાનું? આ એકમના અંકની બાદબાકી કરીશું, એટલે 7 ઓછા 5. તો 7માંથી 5 જોઈએ તો કેટલા વધશે? 2. તો એ આગળ નીચે આવશે 2. પછી આગળ દશકના અંકની બાદબાકી 9 ઓછા 6 તો વધશે 3. તો એ નીચે આવશે 3. એટલે 97 ઓછા 65 કરીશું તો જવાબ કેટલો આવશે? 32. એ આપણો જવાબ બનશે. ચલો આગળ દાખલા નંબર 3. 4 ઓછા 3 તો 1. 4 ઓછા 2 તો આવશે 2. એટલે 44 ઓછા 23 બરાબર આપણો જવાબ થશે 21. તો આને કહેવાય બાદબાકી, સાદી બાદબાકી, કે જેમાંથી મોટા અંકમાંથી નાનો અંક બાદ કરવાનો થશે. ચલો આગળ 4. 3 અંકની બાદબાકી આપેલી છે. તો એકમના અંકમાંથી એકમનો અંક બાદ કરો તો 5માંથી 1 જાય એટલે આવશે 4. એના પછી 3માંથી 2 જાય તો 1. 4માંથી 2 જાય તો આવશે 2. તો આપણો જવાબ થશે 214. 5 ઓછા 1 એટલે 4. 3 ઓછા 2 એટલે 1. 4 ઓછા 2 એટલે 2. એટલે આપણો જવાબ 214. ચલો એનાથી આગળ જોઈએ. અહીં આગળ 7 ઓછા 5 તો કેટલા વધશે? 5 પછી 6 અને 7 તો આવશે 2. 8માંથી 3 જાય એટલે 5. 2માંથી 1 જાય એટલે 1. આ રીતના બાદબાકી કરી શકાય. આપણે આ બાદબાકી તો કરી. હવે આ જવાબ સાચો કે ખોટો તો એને ચેક કઈ રીતના કરી શકાય? દેશી ભાષામાં કહીએ તો તારો મિલાવવો. એ તારો કઈ રીતના મિલાવી શકાય? તો જો જે જવાબ આવશે એ જવાબ અને એના ઉપરની સંખ્યા, એટલે આ બંનેનો આપણે સરવાળો કરીશું. એટલે જો ઉપરની રકમ મળશે તો આપણી બાદબાકી સાચી. જે રકમની આપણે બાદબાકી કરી હોય એ રકમના નીચે આવતો જવાબ, એટલે આ જવાબ પ્લસ એના ઉપરની સંખ્યા, એ બંનેનો સરવાળો કરીશું એટલે બાદબાકીની ઉપરની સંખ્યા મળશે તો આપણો જવાબ સાચો. ચલો સરવાળો કરીએ. 5 + 2 એટલે 7. 5 + 3 એટલે 8. 1 + 1 એટલે 2. તો કેટલો મળે? 287. તો જુઓ ઉપર કઈ રકમ છે? 227. તો આપણો જવાબ 152 એ સાચો. ચલો એ રીતના નીચે કરી જોઈએ. પહેલાં શું કરવાનું? બાદબાકી કરવાની. પછી બાદબાકીમાં આવેલો જવાબ અને જવાબના ઉપરની સંખ્યા એ બંનેનો કરીશું સરવાળો. સરવાળો કરતો જો ઉપરની સંખ્યા મળશે તો આપણી બાદબાકી સાચી. જો અહીં આગળ 5માંથી 0 જાય તો શું જવાબ આવશે? 5માંથી 0 જાય તો 5 જ આવશે, બરાબર. પણ ખાસ ધ્યાન રાખવાનું, જો એ 0 ઉપર આપેલા હોય એટલે કે 0માંથી 5 બાદ કરવાના હોય તો 5 આવશે નહીં. એ 10 લેવો પડશે, જેની ચર્ચા આપણે આગળ ભાગ 2માં કરીશું. અહીં આગળ ઉપર 5 અને નીચે 0 આપેલા છે તો 5 એમાંથી 0 કાઢી નાખો.
આ 5 હોય 5 એમાંથી 0 કાઢી નાખ્યા તો શું વધે 5 એમના એમ વધ્યું તો નીચે આવશે 5. 3માંથી હું 0 કાઢી નાખું તો 3 વધશે. 8માંથી 4 તો 4 વધશે અને 9માંથી 2 જો એટલે 7. તો આપણો જવાબ બનશે 7435. હવે આમાં શું કરવાનું આ જવાબ અને એના ઉપરની સંખ્યા એટલે આ બંનેનો કરીશું સરવાળો. શું કરવાનું સરવાળો અને સરવાળો કરતો જો ઉપરની સંખ્યા મળશે તો આપણી બાદબાકી સાચી. ચલો સરવાળો કરીએ. અહીંયા આગળ 5 3 4 + 4 એટલે 8 7 + 2 એટલે 9 9835. તો જો આપણો જવાબ 9835. તો આપણો જવાબ કયો બાદબાકીનો 7435 એ સાચો જવાબ છે. ચલો નીચે 1માંથી 0 જાય એટલે આવશે 1, 2માંથી 2 જાય તો 0, 4માંથી 4 જાય એટલે 0, 6માંથી 3 જાય એટલે 3. તો જવાબ શું આપશે 3001. તારો મિલાવા એ દર વખત સરવાળો નહીં કરવાનો. હવે શું કરવાનું જુઓ ઊંધી રીતના કરવાનું. 1 + 0 એટલે 1, 0 + 2 એટલે 2, 0 + 4 એટલે 4, 3 + 3 એટલે 6. આ રીતના સરવાળો કરી શકાય. તો આપણો જવાબ કેવો 3001 સાચો જવાબ છે. ચલો દાખલા નંબર 8. 5માંથી 1 જશે એટલે 4, 6માંથી 3 એટલે 3, 9માંથી 8 જાય એટલે 1, 4માંથી 4 એટલે 0. હવે 3માંથી 2 જાય એટલે 1. ચલો આને તારો મિલાઈએ. 4 + 1 એટલે 5, 3 + 3 6, 1 + 8 એટલે 9, 0 + 4 એટલે 4 અને 1 + 2 એટલે 3. તો આ રીતના નીચેથી ઉપરની તરફ એ સરવાળો કરવાનો. જો ઉપરની સંખ્યા એ કમ્પ્લીટ સરવાળામાં મેચિંગ થશે તો આપણો જવાબ સાચો. ચલો આગળ 7 - 5 એટલે 2, 4 - 3 એટલે 1, 3માંથી 2 જાય તો 1, 5માંથી 1 એટલે 4 અને 2માંથી 1 એટલે 1. ચલો તારો મિલાવા શું કરશું આ બંને સંખ્યાઓનો સરવાળો. સરવાળો કઈ રીતના કરવાનો નીચેથી ઉપરની તરફ 2 + 5 એટલે 7, 1 + 3 એટલે 4, 1 + 2 એટલે 3, 4 + 1 5 અને 1 ને 1 2. તો આપણો જવાબ 14112 સાચો છે. ચલો આગળ દાખલા નંબર 10. 87964 અને 23544 એ બંનેની બાદબાકી. 4માંથી 4 એટલે 0, 6માંથી 4 જો એટલે 2, 9માંથી 5 જો એટલે 4, 7માંથી 3 જો એટલે 4, 8માંથી 2 જો એટલે 6. ચલો હવે તારો મિલાઈએ. તારો મિલાવા શું કરવાના જવાબ અને એની ઉપરની સંખ્યાનો સરવાળો. 0 + 4 એટલે 4, 2 + 4 6, 5 + 4 9, 4 + 3 7, 6 + 2 8. તો આપણો જવાબ એ 64420 એ સાચો જવાબ છે. તો આ રીતના એ સાદી બાદબાકી આપેલી હોય તો સાદી બાદબાકીમાં શું કરવાનું એકમના અંકમાંથી એકમનો અંક બાદ કરીશું અને પછી દશકના અંકમાંથી દશકનો અંક પણ બાદ કરીશું. હવે આ રીતના કોઈ સંખ્યા લખેલી હોય -22 3428 - 22 તો શું કરીશું 3488 ઓછા આ 22 ક્યાં લખવાના એકમના અંકની નીચે એકમનો અંક લખીશું. તો અહીંયા આગળ 2 અહીંયા આગળ 2. હવે બાદ બાકી 8માંથી 2 જાય એટલે 6, 8માંથી 2 જાય એટલે 6, ઉપરથી 4 એમના એમ આવશે આગળ 3 એમના એમ. તો જવાબ કેટલો 3466 બરાબર. પછી આનો આપણે તારો મિલાવવાનો એટલે શું કરવાનું તારામાં 6 + 2 એટલે 8, 6 + 2 એટલે 8, 4 અને 3. તો આપણો જવાબ કેવો સાચો. નીચેથી ઉપરની તરફ સરવાળો કરતા જવાનું. જો ઉપરની સંખ્યા યોગ્ય રીતે મળી જશે તો બાદબાકીનો જવાબ આપણો સાચો હશે. તો આ હતી સાદી બાદબાકી. હવે આગળ આપણે ભાગ 2માં જોઈશું દસકાવાળી બાદબાકી. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલની સબસ્ક્રાઈબ કરો. અને આગળના વિડીયો જો ન જોયા હોય તો આપણે આ અંકગણિતની શરૂઆત એ ઘડિયાથી કરી. ઘડિયા એના પછી વર્ગ, ઘન, સંખ્યા પરિચય, પછી સરવાળા, બાદબાકી, પછી કેટલીક આંકડાકીય માહિતી અને ગણિતમાં ઉપયોગી થાય એવી કેટલીક નિશાનીઓની ચર્ચા કરેલી છે. તે બધા જ વિડીયોની લિંક એ નીચે આપેલી છે. તો એ વિડીયો ખાસ ધ્યાનથી જોઈ લેવા. અને વિડીયો ગમે તો આપણા મિત્રોને એ વિડીયોની લિંક શેર કરવી. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત.